ભાત જ્યારે વધ્યો હોય ત્યારે એને ફેંકી દેવા કરતાં આ નાસ્તો બનાવી દો. વધેલો ભાત પણ ઓછો પડશે. બનાવવાની રીત એકદમ સરળ છે અને સ્વાદમાં તો એટલો બધો ટેસ્ટી બને છે કે તમે આ વારંવાર બનાવશો. અને એ પણ માત્ર 2 ચમચી તેલમાં. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ વધેલા ભાતનો નાસ્તો. તો અહીં મેં 1 કપ ભાત લીધો છે. ભાત વધે તો સામાન્ય રીતે હું વઘારી દઉં છું. પણ એકવાર એમ થયું કે ભાતને હંમેશા વઘારવા કરતાં કંઈક નવું બનાવીએ. અને મેં આ નાસ્તો બનાવ્યો અને એ એટલો સરસ અને એટલો ટેસ્ટી બન્યો કે મને થયું કે આ રેસીપી તમારી સાથે પણ શેર કરવા જેવી છે. તો ભાતને એક બાઉલમાં લીધા પછી પહેલાં એને હાથથી એકદમ સરસ રીતે મસળી લેવાનો. જેટલો મસળી શકાય એટલો મસળવાનો, બાકી થોડા ઘણા દાણા રહી જાય તો વાંધો નથી. હવે 1 કપ ભાત લીધો હતો તો એની સામે અડધો કપ રવો લઈશું. મેં ઝીણો રવો લીધો છે, તમે સૂજી પણ લઈ શકો. તીખાશ માટે લીધા છે કાપેલા લીલા મરચાં. બાળકો ખાવાના હોય તો તીખું તમારે તમારી રીતે એડજસ્ટ કરી દેવાનું. હવે શાકભાજીમાં વધારે કંઈ નથી ઉમેર્યું. ડુંગળી, ટામેટું અને કેપ્સિકમ લીધા છે. ત્રણેયને શક્ય હોય એટલા ઝીણા સુધારી લેવાના અને લગભગ 3 ટેબલસ્પૂન જેટલા ત્રણેય શાકભાજી લીધા છે. ડુંગળી જો તમે ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો અને આ સિવાય બીજું કોઈ શાકભાજી તમને ગમતું હોય તો એ પણ તમે ઉમેરી શકો. મીઠું પણ તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરવાનું. તો મેં હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. જો ભાતમાં તમે મીઠું ઉમેર્યું હોય તો એનું ધ્યાન રાખીને ઉમેરવાનું. હવે 2 ટેબલસ્પૂન લીધું છે દહીં. દહીં ઉમેરવાથી નાસ્તાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને દહીંના મોઇશ્ચરથી નાસ્તો સરસ બંધાઈ પણ જશે. પણ જો તમને દહીં ન ગમતું હોય તો એના બદલે લીંબુનો રસ ઉમેરવાનો અને સાથે થોડું પાણી ઉમેરવાનું. હવે જે રીતે આપણે લોટ બાંધીએ બસ એ જ રીતે બધું ભેગું કરવાનું છે અને એની લોટ જેવી જ કણક બાંધવાની છે. ફ્રેન્ડ્સ, એમાં તેલ, સોડા એવું કંઈ પણ ઉમેરવાની જરૂર નથી અને છતાં પણ નાસ્તો એકદમ રૂ જેવો પોચો બનશે. જો આ લોટ વધારે પડતો નરમ થઈ જાય તો એમાં થોડો રવો ઉમેરી દેવાનો અને વધારે કઠણ લાગે તો એમાં થોડું દહીં અથવા પાણી ઉમેરી દેવાનું. હવે એને ઢાંકીને માત્ર 10 મિનિટનો રેસ્ટ આપીશું. હવે નાસ્તાને આપણે સ્ટીમ બોઇલ કરવાનો છે. તો એના માટે ઢોકળિયામાં જે મુઠિયા પાત્રાની પ્લેટ આવે છે એને તેલથી ગ્રીસ કરી લઈશું અને ઢોકળાના કુકરમાં પાણી ઉમેરી એને પણ ગરમ થવા માટે મૂકી દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હથેળીમાં થોડું તેલ લગાવી એમાંથી નાના નાના બોલ્સ બનાવીશું. પહેલાં ગોળ બોલ બનાવી એને ચપટો કરી દેવાનો, એટલે એક ટિક્કી જેવો શેપ તૈયાર થઈ જશે અને એની ધાર પણ એકદમ સરખી કરી દેવાની. જો વાળવાનું ન ફાવે અને એ હાથમાં ચોંટે તો તેલના બદલે તમે હથેળીમાં પાણી લગાવીને પણ કરી શકો. ટિક્કીઓ વાળી અને કાણાવાળી પ્લેટમાં મૂકતા જવાનું. અને જરૂરી નથી કે વધેલા ઠંડા ભાતમાંથી જ આ નાસ્તો બનાવવો. તમે ગરમ ભાતમાંથી પણ એને બનાવી શકો. તો આ રીતે બધી ટિક્કીઓ વાળી લીધી છે અને એને થોડા થોડા અંતરે ગોઠવી દીધી છે. આ તરફ ઢોકળિયામાં પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. તો નાસ્તાવાળી પ્લેટને અંદર મૂકી દઈશું અને માત્ર 15 મિનિટ માટે સ્ટીમ બોઇલ કરી દઈશું. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સરસ રીતે બફાઈ ગયો છે. એને ચેક કરવાની જરૂર નથી કારણ કે ભાત તો એમાં ચડેલા જ હતા અને રવાને ચડતા વધારે વાર નથી લાગતી. ટિક્કીઓ એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પ્લેટ ઉપર એ જરાય ચોંટતી નથી, એટલે એને બનાવવામાં બીજી કોઈ તકલીફ પડતી નથી. હવે એને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એનો એક વઘાર કરીશું. જેના માટે એક પેનમાં માત્ર 2 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. એના કરતાં વધારે તેલ લેવાની જરૂર નથી. તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન રાઈ ઉમેરીશું. આ સિવાય ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન અને 1 ટીસ્પૂન સફેદ તલ અને ઉપરથી 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું. તલ અને લીમડાના પાનનો વિડીયો ફ્રેન્ડ્સ હું લેવાનું ચૂકી ગઈ હતી, પણ તમે આ સમયે ઉમેરી દેજો અને ગેસની આંચ થોડી ધીમી રાખીને કરવાનું જેથી બહાર ઉડે નહીં. હવે ઉમેર્યો છે હાફ ટીસ્પૂન પાઉંભાજી મસાલો. જો પાઉંભાજી મસાલો તમારી પાસે ન હોય તો એના બદલે ગરમ મસાલો, સાંભર મસાલો કે કિચન કિંગ મસાલો પણ તમે ઉમેરી શકો. અથવા તો દર વખતે તમે જુદા જુદા મસાલા ઉમેરો તો દર વખતે તમને અલગ અલગ સ્વાદ મળી શકે.
પાણી થોડું ઉકળવા માંડે એટલે બાફેલી ટીકીઓ અંદર ઉમેરી દઈશું અને એકદમ બરાબર રીતે બધું મિક્સ કરી દઈશું. હવે એને માત્ર 2 મિનિટ માટે થવા દેવાનું છે. જો તમારે સવારે નાસ્તો બનાવવાનો હોય તો આગલા દિવસે રાત્રે તમે આ ટીકીઓ બનાવીને ફ્રીજમાં મૂકી દો તો સવારે માત્ર વઘાર કરવાનો જ રહે અને તમારો સમય ઓછો બગડે. કલર સરસ આવે એના માટે મેં 5 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેર્યું છે. બસ હવે ઉપરથી કોથમીર ભભરાવી દો એટલે નાસ્તો ખાવા માટે તૈયાર છે. એને તમે કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. પણ મારા ઘરમાં તો એ આમ જ ચા સાથે ખવાય છે. સાથે કેચઅપ કે ચટણીની પણ જરૂર નથી પડતી. એમાં સોડા નથી ઉમેર્યો છતાં પણ એ એકદમ નરમ તૈયાર થાય છે અને એમાં થોડા શાકભાજીઓ ઉમેર્યા છે જેના કારણે એ વધારે ટેસ્ટી બને છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.